જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે મારી ચેનલ ઝાંઝી ક્રિએશનમાં। તો આજે બનાવીશું થેલી। તો થેલી બનાવવા માટે આપણે કોઈ પણ જૂના કાપડમાંથી પણ બનાવી શકીએ। તો મેં અહીંયા પેન્ટના બે કાપડ લઈ લીધા છે। તેની પહોળાઈ છે 18 ઇંચ અને તેની લંબાઈ છે 19 ઇંચ। તો અહીંયા બે કાપડ લઈ લીધા છે અને હવે તેના જે આપણે છોટા બનાવવાના હોય તેના પણ બે કટકા લઈ લેવાના। તેની પહોળાઈ 3 ઇંચ અને તેની લંબાઈ છે 14.5 ઇંચ। એ આપણે આપણા પ્રમાણે રાખી શકીએ। તો આપણે આને મશીન ઉપર જોશું કે કઈ રીતે બનાવવી। તો સૌથી પહેલા થેલી બનાવવા માટે આ જે ઉપરના બે ભાગ હોય તેને આ રીતે પહેલા બંને બાજુથી ઓટી લેશું। ઉપરની સાઈડ આ બાજુ અને આ બાજુ। તો અહીંયા બંને ભાગના છેડા ઓટાઈ ગયા। હવે આપણે તેનું છોટું બનાવશું। તેને પણ આ રીતે બંને સાઈડથી ઓટી લેવાનું। તો આ બે છોટાના પટ્ટા પણ તૈયાર થઈ ગયા। તો આ જે બે ભાગ તૈયાર કર્યા એને આવી રીતે બેવડો વારી અને એક વચ્ચે નિશાન કરી લેવાનું। બે ભાગમાં આ જે નિશાન કર્યું નિશાન ઉપરથી આમ ઇંચ ટેપને રાખી અને 3 ઇંચ ઉપર આમ નિશાન કરવાનું અને એક આ બાજુ। આ જે નિશાન કર્યા એના ઉપર આવી રીતે છોટું લગાવવાનું। તો આજે આપણે નિશાન લગાવ્યા એના ઉપર આપણે નાકાને આ રીતે ટાંકવાનું। તો આજે નિશાન કર્યું 3 ઇંચ ઉપર અહીંયા નાકાને આવી રીતે રાખી અને પાકી સિલાઈ અહીંયા લગાવી દેવાની। તો એક બાજુ સિલાઈ લગાવી બીજી બાજુ પણ આવી રીતે રાખી અને અહીંયા સિલાઈ લગાવી લેવાની। તો બંને ભાગમાં નાકા લગાવાઈ ગયા। હવે આપણે થેલીની બધી બાજુ સિલાઈ લગાવશું। તો આમાં સિલાઈ લગાવવા માટે આ જે અવળો ભાગ છે તેને આવી રીતે રાખી લેવાનો। સીધો ભાગ હોય એને સીધો રાખવાનો અને જે આ બીજો ભાગ છે તેને પણ એની ઉપર આમ અવળો રાખવાનો। થેલીના જે બે ભાગ હોય સીધા એ અંદર રહેવા જોઈએ અને અવળા જે ભાગ હોય એ બહાર રહેવા જોઈએ અને આવી રીતે રાખી અને થેલીની બધી બાજુ સિલાઈ લગાવી લેવાની। તો આ થેલી બની અને તૈયાર થઈ ગઈ। બે સાઈડથી સેજ ખૂણાનું કટિંગ કરી લેવાનું। તો થેલી બની અને તૈયાર થઈ ગઈ। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને મારી ચેનલ ઝાંઝી ક્રિએશનને સબસ્ક્રાઈબ કરો।